રાજકોટ મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડ છે 11 થી સાંજના 4 વાગ્યા લગી. એની સામે પ્રતિક કોંગ્રેસ પરિવાર દ્વારા ત્રિકોણબાગ ખાતે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે કે રાજકોટની જનતાનો અવાજ બનીને આજે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. રાજકોટ મહાનગરપાલિકામાં ડિમોલેશન કરવામાં આવ્યું, જાણે કે એ ડિમોલેશન દેશનું પ્રથમ ડિમોલેશન હોય એવી જાહેરાતો મીડિયા સમક્ષ કરવામાં આવી. પણ વિરોધ પક્ષ તરીકે અમે માનીએ છીએ કે આ ડિમોલેશનની અંદર સમગ્ર દેશમાં સૌથી વધારે ક્યાંય ભ્રષ્ટાચાર થયો હોય તો રાજકોટ મહાનગરપાલિકાના માંથી ભ્રષ્ટાચાર ડિમોલેશનમાં કરવામાં આવેલો. ત્યારબાદ એની એસઆઈટીની રચના કરવામાં આવેલી. એસઆઈટીની રચનામાં પણ મ્યુનિસિપાલિટી કમિશનર ઉપર જ્યારે આક્ષેપ થતા હોય ત્યારે ડેપ્યુટી કમિશનરને અધ્યક્ષ બનાવવાના એસઆઈટીના એમનો પણ વિરોધ થયો તો નવા પીજીવીસીએલના જોશી સાહેબ તરીકે જે છે એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આજે એમને 15 દિવસ થયા. રાજકોટની જનતાનો પરસેવાનો ટેક્સનો પૈસો કોણ ભ્રષ્ટાચાર તરીકે ઓળવી ગયું, આજ દિન સુધી આ રિપોર્ટ જાહેર નથી કરવામાં આવ્યો. એ પહેલો અમારો પ્રશ્ન છે. રાજકોટના મેયર પોતાને કાગળ ઉપર એમ કહેતા હોય કે મોન્સૂન કામગીરી પૂર્ણ છે, તો આજે પણ આપણે જોઈ શકીએ કે રાજકોટમાં એવો વરસાદ નથી પડ્યો અને ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાવાના બનાવો બન્યા છે. એવી રીતે રસ્તાઓ તૂટ્યા છે. આરોગ્યની વાત કરીએ તો રાજકોટની અંદર રોગચાળો પણ ફાટી નીકળ્યો છે, રસ્તાઓ તૂટેલા છે, ગંદકી, અનેક ફરિયાદો રાજકોટ શહેર કોંગ્રેસને મળવાથી આજે અમે લોકોનો અવાજ બની અને ત્રિકોણબાગ ખાતે ધરણાનો કાર્યક્રમ કર્યો છે. અને આપના માધ્યમથી રાજકોટની મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારી શાસનને કહેવા માંગીએ છીએ કે તમે જે જનરલ બોર્ડ ચલાવો છો 11 વાગ્યાથી 5 વાગ્યા લગીને, માત્ર જનરલ બોર્ડ નથી ચલાવવાનું, લોકોના જે પ્રશ્ન છે લોકહિતના એ પ્રશ્નને પૂર્ણ કરશો ત્યારે સાચા અર્થની અંદર જનરલ બોર્ડ ચાલતું એવું લાગશે. એના વિરોધમાં આજે અમે આ કાર્યક્રમ કર્યો છે. અને આપના માધ્યમથી કહી છે કે તાત્કાલિક એસઆઈટીએ જે કાંઈ રિપોર્ટ જાહેર કરવો જોઈએ, જો નહીં કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર લોકશાહી ઢબે કોંગ્રેસ આ બાબતે આંદોલન ચાલુ રાખશે. કારણ કે અંતે તો રાજકોટની જનતાનો ટેક્સ અને પરસેવાનો પૈસો છે એ ખોટી રીતે ન વેડફાય એ વિરોધ પક્ષ તરીકેની જે જવાબદારી રાજકોટની જનતાએ અમને આપી છે ત્યારે એ જવાબદારી અમે નિષ્ઠાથી નિભાવશું. જે રીતે કોર્પોરેશન દ્વારા જે ડિમોલેશનને બહુ મોટું નામ આપ્યું કે ગુજરાતનું પ્રથમ મોટું ડિમોલેશન, એ ડિમોલેશનની અંદર પાછલી બારીએથી જે કૌભાંડો કર્યા, આર્થિક કૌભાંડો કર્યા, ત્યારે એની એસઆઈટીની નિમણૂક થાય તેના માટેની રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવેલી હતી, વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે એસઆઈટીની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ આજે 15-20 દિવસ થયા હોય અને એસઆઈટી કોઈ રિપોર્ટ જાહેર ના કરે, જ્યારે રાજકોટના મેયર એટલે પ્રથમ નાગરિક જ્યારે એવું નિવેદન દેતા હોય અને 24 કલાકમાં કાકીડા જેમ કલર બદલે એમ મેયરશ્રી પણ કલર બદલી જાય. પહેલાં એમ કે એક પણ વ્યક્તિને નાણાંઓ ચૂકવવામાં નહીં આવે અને બીજે દિવસે એ જ મેયરશ્રી પાછા પ્રેસ મીડિયાને આપના માધ્યમ દ્વારા એવું જાણ કરે કે જે બિલ ચૂકવાઈ ગયા છે એને પાસેથી પૈસા પરત લેવામાં નહીં આવે. એનો મતલબ કે જે રીતે આ દેશના વડાપ્રધાનશ્રી જે રીતે કલર બદલે છે એમ આ તો નાનો એવો એક કાકીડો છે ત્યારે એને પણ કલર બદલ્યું છે. રાજકોટના હિતમાં રાજકોટના પ્રજાજનોનો જે પરસેવાના કમાઈ છે અને એનો જે ટેક્સ ભરે છે એ ટેક્સનો એ રૂપિયાનો ઉપયોગ સદઉપયોગ થવો જોઈએ. ત્યારે આ ભાજપના શાસન દ્વારા એનો ગેરઉપયોગ થતો હોય, ફોટોગ્રાફર એમ કહેતા હોય, પ્રૂફ હોય કે મને 2000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે અને ત્યારે એનું બિલ 24 લાખ રૂપિયાનું મૂકવામાં આવ્યું હોય. આના ઉપરથી બહુ સ્પષ્ટ જ થાય છે કે આ કૌભાંડીઓ સામે ભાજપ ક્યારે પગલાં લેશે. આજે જનરલ બોર્ડ છે 1 થી 4 એટલે 5 કલાકનું છે, એ જ રીતે 5 કલાક અહીંયા કોંગ્રેસ ધરણા કરશે અને મેયરશ્રી રાજકોટના હિત માટે તાત્કાલિક આનો રિપોર્ટ જાહેર કરાવે અને એના જે ગુનેગારો હોય એ પછી અધિકારી હોય કે પદ અધિકારી હોય એની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે.